ભોપાલમાં ઠાર કરાયેલા સિમીના આતંકીઓ પૈકી એક મુજીદ શેખનો મૃતદેહ મોડી રાત્રે ભોપાલથી અમદાવાદ લવાયો છે। ત્યારે આજે નમાઝ બાદ આતંકી મુજીદ શેખની દફન વિધિ કરાશે, જેને લઈને મોડી રાતથી જ જુહાપુરાથી લઈને સરખેજ સુધીના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે। ઉલ્લેખનીય છે કે ભોપાલ જેલમાંથી ફરાર થયા બાદ મધ્યપ્રદેશ એટીએસે તમામ આતંકીઓને ઠાર કર્યા હતા, જેમાં મૃતક મુજીદ શેખનો પણ સમાવેશ થાય છે। મૂળ ગુજરાતી એવા મુજીદ શેખને ભોપાલથી એમ્બ્યુલન્સ મારફતે મોડી રાત્રે અમદાવાદ ખાતે લવાયો છે, જેની આજે દફન વિધિ કરવામાં આવશે। ભોપાલ સેન્ટ્રલ જેલથી ફરાર થયા બાદ આતંકીને અમદાવાદ બ્લાસ્ટનો મુખ્ય આરોપી મુજીદ શેખને એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું અને આજે તેઓને લાવવામાં આવે છે। આજે તેની દફન વિધિ કરવામાં આવશે। તેના નિવાસ સ્થાન પર અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં દફન વિધિ કરવામાં આવશે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મનોજ અગ્રાવત। મનોજ, અમદાવાદના જુહાપુરા ખાતે મુજીદ શેખને લાવવામાં આવ્યો છે, આજે તેની દફન વિધિ કરવામાં આવશે। કેવા પ્રકારનો માહોલ છે અને સુરક્ષાને લઈને કેવા પ્રકારનો બંદોબસ્ત છે? મધ્યપ્રદેશના જે ભોપાલ જેલમાંથી જે 8 કેદીઓ ભાગ્યા હતા, જેનું એન્કાઉન્ટર થયું હતું, તેમાંનો એક મુજીબ શેખ હતો કે જે અમદાવાદના જુહાપુરાનો રહેવાસી છે। તેની જે દફન વિધિની જે તૈયારી ચાલે છે, તેનો જનાજો છે તે મસ્જિદ પાસે જે ધાર્મિક વિધિ બાદ આગળ વધ્યો છે। જે ઘર પાસે એક નમાઝ પઢવામાં આવી હતી અને ધીરે ધીરે ભારે પોલીસ બંદોબસ્તની સાથે સાથે આ જનાજો આગળ વધી રહ્યો છે। જુહાપુરાના જે સ્થાનિક લોકો છે મોટી સંખ્યામાં જોડાય છે। સાથોસાથ આઈપીએસ અધિકારી જે વિધિ ચૌધરી સહિતનો જે સ્ટાફ છે તે પણ સાથે છે। એસઓજીની મદદ લેવામાં આવી છે, તે પણ પોલીસ બંદોબસ્તના કાફલામાં સાથે છે। સીસીટીવી વાનથી સમગ્ર જે આ જનાજો તેના ઉપર બાજ નજર રાખવામાં આવી છે। ધાબા પોઈન્ટો અલગ અલગ જે જુહાપુરામાં છે, જે કબ્રસ્તાનના રસ્તા પર છે ત્યાં ગોઠવી દેવામાં આવે છે। એસઆરપીની 3 જેટલી જે ટુકડીઓ છે તેને પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે। બિલકુલ મનોજ, આભાર માહિતી બદલ। એટલે ખબર પડે એમ